અમેરિકામાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આજે અમે એક એવો કિસ્સો લઈને આવ્યા છીએ જે હજારો એનઆરઆઈ પરિવારો માટે વિચારવાનો વિષય બની શકે છે. અમેરિકાનું સપનું ઘણા લોકો માટે સફળતા, સુખ સુવિધા અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ શું જીવનના અંતિમ પડાવમાં દરેક વ્યક્તિ માટે અમેરિકા ખરેખર સ્વર્ગ છે? કે પછી કેટલીક પરિસ્થિતિઓમાં તે એકલતા, નિર્ભરતા અને માનસિક તણાવનું કારણ પણ બની શકે છે? આજે અમે તમને એક એવા આશરે 70 વર્ષીય ગુજરાતી સિનિયર સિટીઝન દંપતીની વાત જણાવી રહ્યા છીએ જેઓ માત્ર 1 મહિનામાં અમેરિકા છોડીને ભારત પાછા આવી ગયા. તેમની આ કહાની માત્ર એક પરિવારની નથી, પરંતુ એવા અનેક વડીલોના અનુભવોને પ્રતિબિંબિત કરે છે જેઓ સંતાનોના પ્રેમમાં અમેરિકા જાય છે, પરંતુ થોડા જ સમયમાં ભારત પરત ફરવાનો નિર્ણય લે છે. આ દંપતીનો દીકરો પોતાના પરિવાર સાથે શિકાગોમાં ખૂબ સારી રીતે સ્થાયી થઈ ગયો હતો. દરેક દીકરાની જેમ તેની પણ ઈચ્છા હતી કે માતા પિતા હવે એકલા ભારતમાં ન રહે અને બાકીની જિંદગી પોતાની સાથે આરામથી વિતાવે. ભારતમાં માતા પિતા એકલા રહેતા હતા અને બંનેને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ હતી. જો અચાનક કોઈ તકલીફ થાય તો દીકરાએ અમેરિકા છોડીને ભારત આવવું પડે એવી સ્થિતિ ઊભી થતી હતી. આથી તેણે માતા પિતાને અમેરિકા બોલાવવાનો નિર્ણય કર્યો. જો કે માતા પિતાએ શરૂઆતથી જ એક વાત સ્પષ્ટ કરી હતી કે તેઓ પહેલા વિઝિટર વિઝા પર આવશે અને જો વાતાવરણ, જીવનશૈલી અને પરિસ્થિતિ અનુકૂળ લાગશે તો જ લાંબા સમય સુધી રહેવાનો વિચાર કરશે. મે 2026માં તેઓ અમેરિકા જવા નીકળ્યા, પરંતુ તે સમય દરમિયાન ઈરાન યુદ્ધના કારણે તેમની ફ્લાઇટ ઘણી વખત રદ થઈ. અનેક અનિશ્ચિતતાઓ વચ્ચે આખરે છેલ્લી ઘડીએ ફ્લાઇટ કન્ફર્મ થઈ અને તેઓ અમેરિકા પહોંચી ગયા. પરિવારને લાગ્યું કે હવે માતા પિતા હંમેશા માટે પોતાની સાથે રહેશે, પરંતુ જે બન્યું તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અમેરિકા પહોંચ્યા પછી તેઓ દીકરા અને સંબંધીઓ સાથે રહ્યા. શરૂઆતમાં બધું સારું લાગતું હતું, પરંતુ લગભગ 15 દિવસ પછી જ તેમણે ભારત પાછા જવાની જીદ પકડી લીધી. દીકરા અને વહુએ ઘણો આગ્રહ કર્યો કે ઓછામાં ઓછા 2-4 મહિના રોકાઈને જુઓ, પરંતુ માતા પિતાનો નિર્ણય બદલાયો નહીં. તેમનું કહેવું હતું કે આખી જિંદગી ભારતમાં વિતાવ્યા પછી અમેરિકા જેવા દેશોમાં સિનિયર સિટીઝન તરીકે રહેવું તેમના માટે ખૂબ મુશ્કેલ છે. તેમના શબ્દોમાં કહીએ તો, અમારા જેવા વડીલો માટે અમેરિકા નરક જેવું છે. અહીં માણસ પાસે સમય નથી, બધા ઘડિયાળના કાંટે દોડે છે. સવારથી રાત સુધી કામ, જવાબદારીઓ અને દોડધામ. જો પોતાના સંતાનો પાસે જ 2 ઘડી બેસીને વાત કરવાનો સમય ન હોય તો એવી જગ્યાએ રહીને શું કરવું? તેમણે વધુમાં જણાવ્યું કે ભારતમાં તેઓ રોજ સવારે મંદિરે જતા, મિત્રો સાથે મળતા, સમાજમાં લોકો સાથે વાતચીત કરતા અને આખો દિવસ વ્યસ્ત રહેતા. પરંતુ અમેરિકામાં બહાર જવા માટે પણ દીકરા અથવા વહુ પર આધાર રાખવો પડતો હતો. પોતે કાર ચલાવી શકતા નહોતા, જાહેર પરિવહન દરેક જગ્યાએ સરળ નહોતું અને ભાષા તેમજ વાતાવરણ પણ અલગ હતું. નાની નાની જરૂરિયાતો માટે પણ બીજાની રાહ જોવી પડે તે તેમને ગમ્યું નહીં. તેમના મતે આર્થિક રીતે ભલે બધું ઉપલબ્ધ હોય, પરંતુ જો સ્વતંત્રતા અને સામાજિક જીવન ન રહે તો જીવનનો આનંદ ખોવાઈ જાય છે. આ માત્ર એક પરિવારનો અનુભવ નથી, આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. અમદાવાદના એક જાણીતા સિનિયર સિટીઝન જેઓનો પોતાનો સફળ બિઝનેસ છે, તેમને 2 વર્ષ પહેલા અમેરિકાનું ગ્રીન કાર્ડ મળ્યું હતું. થોડા સમય પહેલા તેઓ માત્ર 15 દિવસ માટે અમેરિકા ગયા હતા, પરંતુ એરપોર્ટ પર તેમને ચેતવણી આપવામાં આવી કે જો તેઓ વારંવાર થોડા દિવસ માટે આવીને ભારત પરત જશે તો તેમનું ગ્રીન કાર્ડ જોખમમાં પડી શકે છે. પરિણામે ગ્રીન કાર્ડ બચાવવા માટે તેઓ છેલ્લા ઘણા મહિનાથી અમેરિકામાં જ રહેવા મજબૂર બન્યા છે. આ દરમિયાન ભારતમાં તેમનો બિઝનેસ નુકસાનમાં જઈ રહ્યો છે, એટલે કે એક સમય પછી ગ્રીન કાર્ડ આશીર્વાદ કરતા જવાબદારી વધુ બની ગયું. બીજો કિસ્સો વધુ દુઃખદ છે. ચરોતરના એક ગુજરાતી પરિવારના વડીલો લગભગ 20 વર્ષ પહેલા સંતાનો સાથે અમેરિકા સ્થાયી થયા હતા. હવે તેમનો ભારત સાથે લગભગ કોઈ સંબંધ રહ્યો નથી, પરંતુ સમય જતાં પરિવારની પરિસ્થિતિ બદલાઈ ગઈ. તેમના જ દીકરાઓએ તેમને ઘરમાંથી બહાર નીકળી જવા કહ્યું. આજે તેઓ એક મોટેલમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને ત્યાં જ રહે છે.
શરૂઆતમાં પત્નીએ તેમનો સાથ આપ્યો નહોતો, પરંતુ બાદમાં દીકરાઓએ માતાને પણ ઘર છોડવાની ફરજ પાડી. વૃદ્ધાવસ્થામાં પોતાના જ સંતાનો દ્વારા ઘરથી દૂર થવું કેટલું પીડાદાયક હોઈ શકે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ત્રીજો કિસ્સો એટલાન્ટામાં રહેતા એક ગુજરાતી સિનિયર સિટીઝનનો છે. તેઓ અમેરિકાના નાગરિક છે, પરંતુ તેમનો દીકરો ભારતમાં રહેલી તેમની જમીન વેચી દેવા માટે સતત દબાણ કરી રહ્યો છે. આ માનસિક દબાણથી કંટાળીને તેઓ હવે અમેરિકામાં બધું જ છોડીને ભારત પાછા આવી શાંતિથી જીવન જીવવા માંગે છે. તેઓ કહે છે કે સંપત્તિ કરતાં માનસિક શાંતિ વધુ કિંમતી છે. આ તમામ કિસ્સાઓ એક મહત્વનો પ્રશ્ન ઊભો કરે છે: શું જીવનના અંતિમ પડાવમાં માત્ર સંતાનોની નજીક રહેવું પૂરતું છે, કે પછી પોતાના સમાજ, મિત્રો, સ્વતંત્રતા, ધાર્મિક જીવન અને ઓળખાણનું પણ એટલું જ મહત્વ છે? ઘણા વડીલો સંતાનોના પ્રેમમાં પોતાની વર્ષોની કમાણીથી બનાવેલું ઘર વેચી દે છે, જમીન વેચી દે છે અને આખી જિંદગી માટે અમેરિકા શિફ્ટ થઈ જાય છે. પરંતુ થોડા વર્ષો પછી તેઓ એવી પરિસ્થિતિમાં આવી જાય છે કે જ્યાં તેઓ ન તો અમેરિકામાં સંપૂર્ણ રીતે ખુશ રહી શકે છે અને ન તો ભારત પરત આવી શકે છે. ગ્રીન કાર્ડ અને નાગરિકત્વની શરતો, આરોગ્ય, આર્થિક જવાબદારીઓ અને પરિવારની પરિસ્થિતિ તેમને વચ્ચે જ અટકાવી દે છે. ઘણા લોકો કહે છે કે અમેરિકામાં વડીલોને મુખ્યત્વે પૌત્ર પૌત્રીઓની દેખરેખ રાખવા, ઘર સંભાળવા અથવા પરિવારને મદદ કરવા માટે બોલાવવામાં આવે છે. દરેક પરિવારમાં આવું હોય જ એવું નથી, પરંતુ આવા અનુભવો ઘણા પરિવારોમાંથી સાંભળવા મળે છે. જ્યારે વડીલોને લાગે છે કે તેમનું પોતાનું જીવન પાછળ રહી ગયું છે અને તેઓ માત્ર જવાબદારીઓ નિભાવવા માટે જ ત્યાં છે, ત્યારે માનસિક રીતે તેઓ તૂટી શકે છે. ભારતમાં વડીલોને પોતાના મિત્રો, સમાજ, મંદિર, પાડોશ અને ઓળખીતાઓનો સાથ મળે છે. ઘણીવાર તેઓ પોતે બજારમાં જઈ શકે છે, બેંકનું કામ કરી શકે છે, ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકે છે અને પોતાના સમય પ્રમાણે જીવન જીવી શકે છે. જ્યારે અમેરિકામાં ઘણી જગ્યાએ કાર વગર બહાર નીકળવું મુશ્કેલ હોય છે, જેના કારણે ઘણા સિનિયર સિટીઝન્સને દરેક નાની જરૂરિયાત માટે પણ સંતાનો પર આધાર રાખવો પડે છે. આ નિર્ભરતા તેમને અંદરથી પરેશાન કરે છે. અલબત્ત એ પણ એટલું જ સાચું છે કે દરેક એનઆરઆઈ પરિવારની પરિસ્થિતિ એક સરખી હોતી નથી. ઘણા પરિવારો પોતાના માતા પિતાને ખૂબ પ્રેમ, સન્માન અને સારું જીવન આપે છે, અને હજારો વડીલો અમેરિકામાં ખુશીથી જીવન જીવે છે. તેથી કોઈ એક ઘટનાના આધારે બધા પરિવારો વિશે નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. પરંતુ આવા અનુભવો એ જરૂર યાદ અપાવે છે કે વૃદ્ધાવસ્થામાં કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા જીવનશૈલી, સ્વતંત્રતા, સામાજિક સંબંધો, આરોગ્ય અને વ્યક્તિગત પસંદગીને ગંભીરતાથી વિચારવી જોઈએ. આ કિસ્સો દરેક સંતાન અને દરેક માતા પિતા માટે એક સંદેશ આપે છે: માત્ર ભાવનાઓના આધારે નહીં, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિને સમજીને નિર્ણય લેવો જોઈએ. કારણ કે જીવનના અંતિમ વર્ષોમાં સૌથી મોટી જરૂરિયાત માત્ર પૈસા કે સુવિધાઓ નથી, પરંતુ આત્મસન્માન, સ્વતંત્રતા, પોતાના લોકોનો સાથ અને મનની શાંતિ છે. કદાચ એ જ કારણ છે કે આજે પણ ઘણા લોકો અમેરિકાની નાગરિકતા અને તમામ સુવિધાઓ હોવા છતાં આખરે ભારત પરત ફરીને પોતાના વતનમાં શાંતિથી જીવન જીવવાનું પસંદ કરી રહ્યા છે.